टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિની ઓળખ તેની સંસ્કૃતિથી હોય છે. સંસ્કૃતિનું સિંચન કરવાની અને તેને આગળ વધારવાની દરેકની જવાબદારી છે. દરેકે પોતાની સંસ્કૃતિના ગુણગાન ગાવા જોઈએ, કારણ કે જ્યાં સુધી સંસ્કૃતિ છે ત્યાં સુધી આપણી ઓળખ છે. સંસ્કૃતિની સુવાસથી જ આપણું વ્યક્તિત્વ મહેકે છે. પીએમ મોદી પણ ભારતીય સંસ્કૃતિને દેશ વિદેશમાં પહોંચાડવાનું એક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી કોઈ પણ દેશમાં જાય તો ત્યાં તેમનું સ્વાગતથી લઈને તમામ બાબતમાં ભારતીય સંસ્કૃતિની ઝલક ચોક્કસ જોવા મળે છે. ક્યાંક ભજન કીર્તન થાય છે તો ક્યાંક ગરબાની રમઝટ હોય છે. પીએમ મોદીના માન સન્માનમાં સંસ્કૃતિની ઓળખ પણ વધે છે. પીએમ મોદીએ ભારતીય સંસ્કૃતિ અને ભારતના ધાર્મિક વારસાને વૈશ્વિક મંચ પર લઈ જવાનું જાણે બીડું ઝડપ્યું છે. પીએમ મોદી હાલમાં થાઇલેન્ડની મુલાકાતે છે. તેઓ બિમસ્ટેક સમિટમાં ભાગ લેવા છે, પરંતુ આ પહેલાં તેમનું ભારતીય પરંપરા પ્રમાણે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બેંકોકમાં તેમણે રામકી એનનું પ્રસ્તુતિ નિહાળી. રામકી એન એ થાઈ સંસ્કૃતિથી પ્રભાવિત રામાયણ છે. રામકી એન થાઇલેન્ડનું રાષ્ટ્રીય મહાકાવ્ય છે અને થાઈ સાહિત્યના સિદ્ધાંતોનું અભિન્ન ભાગ છે. તેઓ જ્યારે બેંકોક પહોંચ્યા ત્યારે વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી જ્યાં પણ જાય ત્યાં ભારતના ધાર્મિક વારસાનું પ્રદર્શન જોવા મળે છે. પીએમ મોદીએ દરેક વૈશ્વિક મુલાકાતને ભારતની સમૃદ્ધ પરંપરાઓના પ્રદર્શનમાં ફેરવી દીધી છે અને તેના કારણે ભારતીય સંસ્કૃતિનો મોભો પણ મજબૂત બની રહ્યો છે. પીએમ મોદી કોઈપણ દેશમાં જાય ત્યાં ભારતીય સંસ્કૃતિને જે તે દેશની સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કરે છે અને તેના જ કારણે દરેક દેશો સાથે સંબંધો પણ મજબૂત થઈ રહ્યા છે. આ દ્રશ્યો પીએમ મોદીની મોરિશિયસ મુલાકાતના છે. તેઓ માર્ચ 2025માં મોરિશિયસ ગયા હતા, જ્યાં તેમણે ગંગા તળાવની મુલાકાત લીધી હતી અને ત્રિવેણી સંગમનું પવિત્ર જળ અર્પણ કર્યું હતું, જે ભારત અને મોરિશિયસ વચ્ચે આધ્યાત્મિક એકતા દર્શાવે છે. મોટી વાત તો એ છે કે મુસ્લિમ દેશમાં પણ આજે રામાયણ અને મહાભારત સહિતના ગ્રંથોના પ્રકાશન થાય છે. પીએમ મોદી ગયા વર્ષે ડિસેમ્બરમાં કુવેતની મુલાકાતે ગયા હતા, જ્યાં 2 કુવેતી નાગરિકોએ તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમના દ્વારા અનુવાદિત મહાભારત તેમજ રામાયણના અરબી સંસ્કરણો પર હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલાં પીએમ મોદી નવેમ્બર 2024માં બ્રાઝિલના રિયો ડી જાનેરો ગયા હતા, જ્યાં ત્યાંના સંતો દ્વારા તેમનું સ્વાગત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. બ્રાઝિલની મુલાકાત દરમિયાન તેમણે રામાયણની પ્રસ્તુતિ પણ નિહાળી હતી. આ રીતે પીએમ મોદીની મુલાકાત બહુ વૈવિધ્ય ધરાવે છે. જુદા જુદા દેશો સાથે ફક્ત વેપાર જ નહીં પણ સંસ્કૃતિનો પણ અનોખો ઘરોબો જોવા મળે છે. પીએમ મોદીએ નવેમ્બર 2024માં ગુયાનાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમના સ્વાગતમાં ભજન કીર્તનનું આયોજન કરાયું હતું. ભજન કીર્તન જોઈને પીએમ મોદીએ પણ મંજીરા વગાડ્યા હતા અને આ તસવીરો આપણા સંસ્કારો અને સંસ્કૃતિનું એક ઉત્તમ ઉદાહરણ છે. દરેક દેશમાં પીએમ મોદીની મુલાકાત સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં તેઓ રશિયા ગયા હતા, જ્યાં કઝાનમાં તેમના સ્વાગતમાં રશિયન નાગરિકોએ ભગવાન શ્રી કૃષ્ણના ભજન ગાયા હતા. હવે વિચારો કે આપણને પણ કદાચ એટલા ભજન નહીં આવડતા હોય, પરંતુ પીએમ મોદીના કારણે આજે રશિયનો પણ કૃષ્ણના ભજન કરતા થઈ ગયા છે. ગયા વર્ષે તેઓ લાઓસ ગયા હતા, જ્યાં સ્થાનિક લોકોએ ગાયત્રી મંત્રના જાપ સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, જે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. લાઓસની મુલાકાત દરમિયાન જ તેમણે લાખો રામાયણની પ્રસ્તુતિ નિહાળી હતી. હવે તમે કલ્પના કરી શકો કે ભારત સિવાય રામાયણનો વ્યાપ કેટલે સુધી વિસ્તરેલો છે. દરેક ભાષા પ્રમાણે રામાયણના જુદા જુદા સંસ્કરણો છે અને તેના આધારે રામાયણના નાટક પણ તૈયાર કરવામાં આવે છે. આ ખૂબ જ
મહેનત માગી લેનારું કામ છે. કોઈ પણ કલાકારે તેના માટે સખત પ્રેક્ટિસ પણ કરવી પડે છે. પીએમ મોદી વર્ષ 2021માં ઇટલીની મુલાકાતે ગયા હતા, જ્યાં રોમમાં શિવ મંત્રનો જાપ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની આ મુલાકાતો દરમિયાન જ જે સંસ્કૃતિની ઝલક જોવા મળે છે તેમાં બે મહત્વના મુદ્દા છે. એક તો પીએમ મોદીનું માન સન્માન એટલું છે કે લોકો તેમની એક ઝલક માટે કંઈ પણ નવીનતા કરવા માટે તૈયાર હોય છે. અને બીજો મુદ્દો એ છે કે ભારતીય સંસ્કૃતિમાં એટલી તાકાત છે કે તેનાથી સૌ કોઈ આકર્ષાય છે. જો કે દેશની બીજી પાર્ટીના નેતાઓ પણ વિદેશ જતા હોય છે, પરંતુ તેમને આ પ્રકારનું માન સન્માન નથી મળતું, કારણ કે તેઓ ક્યારેય સંસ્કૃતિ સાથે કનેક્ટ નથી રહ્યા. આવા નેતાઓ ચૂંટણી સમયે મંદિરમાં પૂજા અર્ચનાના દેખાવો તો ખૂબ કરે છે, પરંતુ સંસ્કૃતિને આગળ વધારવામાં તેમનું કોઈ જ યોગદાન નથી હોતું. જ્યારે પીએમ મોદીની દરેક વિદેશ મુલાકાતમાં સંસ્કૃતિની મહેક હોય છે અને ભારતીય સંસ્કૃતિના એ ઉત્તમ દર્શન હોય છે.